પાટણના રાધનપુરના ખેડૂતોએ યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે 2 દિવસ સુધી રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શક અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી। મહોત્સવમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પશુપાલન અધિકારી, ખેતીવાડી અધિકારી, રાધનપુર તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે, જે બપોર બાદનું આયોજન છે। અંતર્ગત આજે રાધનપુર મુકામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું, એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે 2005થી કૃષિ મહોત્સવ શરૂ કર્યો, આજે 2017માં એ ખૂબ જ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે કૃષિ મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એક કૃષિ મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે।